જક્ષુભાઈ ને બધી સ્કૂલ બુક્સ આવી ગઈ છે. આ જે આપણે આમ પાપડ બનાવ્યો હતો ને જો એ એકદમ મસ્ત નીકળી ગયો હતો. વૃષભને પાત્રા બહુ નથી ભાવતા એટલે આજે આપણે પાત્રા બનાવવાના છીએ. ડિલિશિયસ પાત્રા આપણા વઘારાઈને રેડી છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજે ફાઇનલી જક્ષુની સ્કૂલે જવાનું મુહૂર્ત આવી ગયું છે. આજે અમે જક્ષુની સ્કૂલે જવાના છીએ. ત્યાંથી બુક્સ, યુનિફોર્મ ને એ બધું કામકાજ પતાવવાનું છે, ફીસ ભરવાની છે અને હમણાં થોડાક ટાઈમની અંદર જક્ષુની સ્કૂલ પણ શરૂ થઈ જશે એટલે આજે એ કામ પતાવી દેવાનું છે. અને વૃષભને સેકન્ડમાં જવાનું છે. તો સાંજે એને છે ને દાલ ફ્રાય ખાવી છે ત્યાં, કેમ કે કેન્ટીનમાંથી જીરા રાઈસ આવવાના છે. તો ગરમા ગરમ જીરા રાઈસની સાથે દાલ ફ્રાય ખાશે. તો આપણે એને દાલ ફ્રાય જ ટિફિનમાં બનાવવાની છે. એટલે સ્કૂલેથી આવીને બહુ કંઈ કામ તો છે નહીં, દાલ ફ્રાય જ ખાલી બનાવવાની છે. કે સ્કૂલેથી આવવામાં મને નથી લાગતું બહુ વધારે ટાઈમ લાગે, થોડોક જ ટાઈમ લાગશે. એટલે આપણે ફટાફટ કામ પતાવીને આવી જ જવાના છીએ. જક્ષુભાઈ સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે. જક્ષુ, ઓફિશિયલી આજે તારે સ્કૂલે જવાનું આમ ફર્સ્ટ ડે તો નહીં પણ આમ ફર્સ્ટ ડે કહેવાય એડમિશન થયા પછી. જક્ષુભાઈને બધી સ્કૂલ બુક્સ આવી ગઈ છે, આખી કિટ. પેન્સિલથી લખવાનું છે એમાં. 10 મિનિટમાં તો અમારા સ્કૂલનું કામ પતી બી ગયું છે. ફીસ ભરાઈ ગઈ અને બુક્સ બધી આપી છે. એ બુક્સ બધી કવર અપ કરવાની છે, એટલે કે પૂઠા ચડાવવાના અને સ્ટીકર લગાવવાના અને નામના એ બધું કરવાનું છે. અમે જ્યારે નાના હતા ને ત્યારે મારા મમ્મી એવું કરતા હતા કે બધી બુક્સમાં પૂઠા ચડાવી દે, પછી એની ઉપર સ્ટીકર. મારી મમ્મીની હેન્ડરાઇટિંગ બહુ સારી હતી એટલે બધા સ્ટીકર ઉપર છે ને મારી મમ્મી નામ લખે અને મારા પપ્પા પૂઠા ચડાવે અને સ્ટેપલર કરીને કરી દે. એ રીતનું કરતા હતા. તો અત્યારે હવે અમે મોટા થઈ ગયા, અમારા છોકરાઓનું કરવાનું છે. તો ચાલો અત્યારે પહેલાં રસોઈ બનાવી લઈએ. તો અત્યારે બનાવવાના છીએ રીંગણ બટેકા વટાણાનું શાક અને રોટલી, અને સાંજ માટે આપણે દાલ ફ્રાય બનાવવાના છીએ. તો દાળને પહેલાં શાક બનાવી લઈએ અને પછી દાલ ફ્રાય બનાવીશું. અહીંયા અમારે રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને શાક પણ બની ગયું છે. અને હવે આપણે બાફવા માટે મૂકી દઈએ દાળ, જેની અંદર છે ને મેં તુવેરની દાળ લીધી છે, ચણાની દાળ લીધી છે અને મગની દાળ લીધી છે. એને આપણે ધોઈને 2-3 સીટી કરી લઈશું. તો આપણી દાળ બફાઈ છે ને ત્યાં સુધીમાં રોટલી બનાવી લઈએ અને આપણે સાંજ માટે બનાવવાના છે પાત્રા, પરંતુ રોંઢે જ એની પ્રિપેરેશન શરૂ કરી દઈશું. ચાલો, તો આપણે ભગવાનનો થાળ બનીને રેડી છે. ભગવાનને જમાડી લઈએ. રીંગણ બટેકાનું શાક, કેરીનો રસ, રોટલી, કાચી કેરીની કટકી. જમો જમો રે પ્રભુ. 2:30 થઈ ગયા છે. તો અત્યારે પહેલાં જક્ષુને સુવડાવી દઈએ અને એ પછી આપણે ઘણું કામ છે. જેમ કે આપણે ફાલુદો 2-3 દિવસ પહેલાં ઉકાળ્યો હતો અને હવે આજે એનું આઈસ્ક્રીમ ફાઇનલી બનાવી નાખીએ, કેમ કે ગઈકાલે મને એકદમ ભૂલાઈ જ ગયું, અધરવાઇઝ ગઈકાલે બનાવી નાખત. તો આપણે છે ને આજે એ આઈસ્ક્રીમ બનાવી નાખવાના છીએ અને આપણે 4 કે 5 વાગ્યા આસપાસ છે ને પાત્રા પણ સ્ટીમ કરવા માટે મૂકી દેવાના છીએ. એટલે આજે જક્ષુ અને મારે જ ખાવાનું છે. તો વૃષભને પાત્રા બહુ નથી ભાવતા એટલે આજે આપણે પાત્રા બનાવવાના છીએ, કેમ કે દાલ ફ્રાય લઈ ગયા છે અને એટલે આપણને આજે પાત્રા ખાવાનો ચાન્સ મળી જવાનો છે. હું જો કે વિચારતી હતી કે એ પાત્રામાંથી છે ને બારડોલીના પાત્રા આવે છે ને એ ટ્રાય મારીશ, પરંતુ આજે સ્ટીમ પાત્રા ખાવાનો ચાન્સ મળી ગયો છે તો આપણે છોડવાના નથી. આજે પાત્રા બનાવી લઈશું અને એન્જોય કરીશું. તો અત્યારે આપણે છે ને આને બીટ કરવાનું છે અને આના અંદર એક્સ્ટ્રા તકમરી એડ કરવા હોય તો પણ કરી શકાય છે. અને અહીંયા જક્ષુભાઈ ખાવા બેસી ગઈ. જક્ષુભાઈ અહીંયા ખાવા બેસી ગયા છે બ્રાઉની. હે જક્ષુ, તને બહુ ભાવે છે? ખાઈ લે. ઓકે. 4 વાગે આપણે પાત્રા બનાવવાનું વિચારતા હતા, પરંતુ જક્ષુ સૂતો ને ત્યાં જ 4 વાગી ગયા હતા. એટલે પછી આપણે એડિટિંગનું કામ કરતા હતા. 5 અત્યારે ઓલરેડી થઈ ગયા છે. હવે અત્યારે આપણે પહેલાં છે ને પાત્રાની પ્રિપેરેશન કરી લઈએ અને આ જે બીટ કરવાનું છે એની પ્રિપેરેશન કરી લઈએ, પછી આપણે લોકો જઈશું નીચે. આપણે ગઈકાલે ટાઉનશીપમાં ગયા હતા ને ત્યાંથી જો આટલા બધા પાત્રાના પાન આપ્યા છે, એટલે એની ઉપર જો આવી રીતે રગું હોય ને એ કાઢી લેવાની. ઘણા લોકો રગું કહે, ઘણા લોકો નસું કહે. જે એની જડી આ વાળી જે જડી હોય ને એ બધી આમાંથી કાઢી લેવાની. અને કેમ કે રોલ કરીએ ને તો તૂટવો ના જોઈએ, એટલે આપણે જે આ સાઈડની પણ કાઢી લઈશું. આ જે પહેલી હોય ને એ પણ થોડી જાડી હોય
બાકી આ બધી તો કૂણી હોય એટલે વાંધો ના આવે, પણ આ વાળી છે ને સૌથી વધારે જાડી હોય એટલે એને કાઢી લેવાની. આ રીતે પ્રોસેસ કન્ટિન્યુ કરવાની છે. એક પાત્રાનું જે પાન હોય ને એની ઉપર જે આ ચણાના લોટનું બેટર લગાવીને પછી એની ઉપર બીજું પાન આ રીતે ઊંધું મૂકવાનું છે અને એ જ રીતે કન્ટિન્યુ કરીએ ને તો આખો રોલ મસ્ત એકદમ લેયરવાળો બની જાય. અને તમારે આની ફૂલ રેસીપી જોઈતી હોય તો મારા શોર્ટ્સમાં ઓલરેડી આવી ગઈ છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો કે આ જે ચણાના લોટનું બેટર છે એની અંદર આપણે કઈ કઈ વસ્તુ એડ કરી છે. આપણા પાત્રા છે સ્ટીમ થવા માટે મેં મૂકી દીધા છે અને મેં કેટલો બધો મસાલો બનાવ્યો હતો ને તો એવું જ થાય. તમારે પણ એવું થતું હશે કે ગમે એટલો મસાલો બનાવીએ ને પણ પાત્રામાં જ્યારે લગાવવાનું શરૂ કરીએ ને એટલે 2-4 પાંદડા તો પાછળ વધે જ, મસાલો પૂરો થઈ જાય ને પાન પડ્યા રહે. તો આપણે અળવીના પાનમાં છે ને જે ચણાના લોટમાં બધા મસાલા એડ કરીને પાત્રાને સ્ટીમ થવા માટે મૂકી દીધા છે. અને તમારે રેસીપી જોઈતી હોય તો શોર્ટ્સમાં ઓલરેડી આવી ગઈ છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. તો આપણે આટલા પાંદડા છે ને પડ્યા રહ્યા છે અને આ આપણે હમણાં આઈસ્ક્રીમ કરશું ને એની અંદર નાખવા માટે અમે બહાર કાઢી લીધું હતું. અને અહીંયા આપણે પાત્રા સ્ટીમ થઈ રહ્યા છે, જોઈએ સ્ટીમ થઈ ગયા છે કે નહીં. જો અહીંયા 4 રોલ થયા છે, હું ને જક્ષુ 2 જ ખાવાવાળા છીએ એટલે ઇનફ છે. આ જે આપણે આમ પાપડ બનાવ્યો હતો ને જો એ એકદમ મસ્ત નીકળી ગયો છે અને એકદમ સરસ એવો આમ પાપડ આપણો બની ગયો છે. હવે આને આપણે પીસ કરીને ડબ્બામાં ભરી લઈશું. અહીંયા આપણું આઈસ્ક્રીમ છે ને બીટ થઈ ગયું છે, હવે એને ડબ્બામાં ભરી દઈએ. પાત્રા બધાને બહુ ભાવતા હશે, પરંતુ કોઈ પણ લોકો પાત્રા છે ને ઘરેથી કે ગામડેથી કે એવી રીતે આવ્યા હોય ને તો જ બનાવીને ખાય છે. બાકી પાત્રાના પાન, અળવીના પાન આપણે ખરીદીને ક્યારેય પાત્રા નથી બનાવતા. અને પાત્રા લાગે છે એટલા ટેસ્ટી કે જ્યારે પાત્રા બનાવ્યા હોય ને ત્યારે બીજું કંઈ બનાવવાની જરૂર પણ નથી પડતી. ખાલી પાત્રા, વઘારેલા પાત્રા અને દહીં ખાવાની બહુ મજા આવે છે. અમારા ઘરે તો પાત્રા બધાને બહુ ભાવે છે. જેને ખાલી એમને પાત્રા ના ભાવતા હોય ને તો એને તુરિયા પાત્રાના શાકમાં પણ પાત્રા ભાવતા તો હશે જ. એટલે કોઈને કોઈ રીતે પાત્રા બધાને ભાવતા જ હોય છે. મજા આવે છે જક્ષુ? કોણે આપ્યો તને? કયા અંકલે? દાદાએ આપ્યું? અમે લોકો નીચે આવ્યા હતા, પરંતુ નીચે એટલો પવન છે ને અને સાથે ધૂળ પણ એટલી ઉડી રહી છે એટલે ચાલો તો હવે ઘરે જતા રહીએ ઉપર. અહીંયા આપણા મસ્ત પાત્રા બનીને રેડી થઈ ગયા છે. જો કોની ઘરે મારી જેમ છે કે મને પાત્રા ભાવે છે અને મારા હસબન્ડને નથી ભાવતા. 2માંથી એકને ના ભાવતું હોય ને તો પાત્રામાં પાછી મહેનત પણ વધારે થાય અને ભાવે પણ એટલા, પણ મહેનત બહુ વધારે થાય તો એક વ્યક્તિ માટે કરવાનો કંટાળો આવે. પણ આજે ફાઇનલી મેં કરી નાખ્યા છે, કેમ કે પાત્રા આપણે એક ફ્રેન્ડે આપ્યા હતા તો બનાવવાનો પ્લાન તો હતો જ. એટલે કેટલા વર્ષો પછી મેં મારી એકલી માટે પાત્રા બનાવ્યા હશે. તો ચાલો હવે આને આમદન ખાવા હોય ને તો એટલા ટેસ્ટી બન્યા છે એટલે ખવાય તો જશે જ, પણ આપણે વઘારીને ખાઈએ ને તો વધારે મજા આવે. તો આપણે થોડાક વઘારી લઈએ. આપણા પાત્રા બનીને રેડી છે અને આટલા તો મારા અને જક્ષુ માટે ઇનફ છે. હવે આપણે આને વઘારી લઈએ અને પછી જમવા બેસી જઈએ. કોને કોને મારી જેમ પાત્રા બહુ ભાવે છે મને કોમેન્ટ કરીને જણાવજો. ડિલિશિયસ પાત્રા આપણા વઘારાઈને રેડી છે. અહીંયા આપણા આમ પાપડ બનીને રેડી છે. જો એક આખી ડીશના કર્યા હતા ને તો આટલા એવા થઈ ગયા છે ને આ લગભગ 500 ગ્રામ કેરીના છે તો આટલા એવા થઈ ગયા છે ને મને લાગે છે કે 2-4 દિવસે નહીં ટકે, કેમ કે એટલા ટેસ્ટી લાગે છે. જો તમે ક્યારેય બનાવ્યા ના હોય ને તો એક વખત જરૂરથી ઘરે ટ્રાય કરજો. આમ પાપડ બહુ જ મસ્ત લાગે છે, આમ પેલી જેલી કેન્ડી ના ખાતા હોય એના જેવા. તો આપણે બધા જ આ ડબ્બાની અંદર ગોઠવીને ફ્રીજમાં મૂકી દઈશું અને આ આટલો કટકો છે જક્ષુભાઈને આપી દઈએ. આવું ટ્રાન્સપરન્ટ થાય ને પછી જ ઉખાડવાની કોશિશ કરવાની તો એકદમ ઇઝીલી નીકળી જાય છે. ટ્રાન્સપરન્ટ થાય ને પછી. કોને કીધું એવું? ટીચરને કીધું? સ્કૂલે મમ્મને ભાખરી, હા પણ સ્કૂલે મમ્મને ભાખરી ને એવું લઈને ન જવાનું હોય. સ્કૂલે ખાલી સ્ટડી કરવા માટે જ જવાનું હોય દીકા. હા બુક ને પેન્સિલ ને એ બધું લઈને જવાનું હોય. મમ્મને ભાખરી ને એવું બધું લઈને નહીં જવાનું, એ બધું ઘરે ખાઈને જવાનું.
આજે સવારે છે ને જક્ષુભાઈને જો બધી બુક્સ મળી છે સ્કૂલની, એટલે આજ સવારથી એ એવું કહે છે ક્યાં જાઉં તને? સ્કૂલમાં હા, સ્કૂલ બસમાં સ્કૂલ બસમાં સ્કૂલે જવું છે. સ્કૂલ બસમાં સ્કૂલે જાઉં. આજે બપોરે સૂતો ને તોય એમ કહેતો હતો કે મમ્મા મને ઉઠીને સ્કૂલે જવું છે. ઉઠીને જ્યારે સ્કૂલે જવાનું થશે ને જક્ષુ ત્યારે તકલીફ પડી જશે, તને ખબર છે? હા પણ મારું આમાં બેગ લાવવાનું છે, પછી આમ બોલો સ્કૂલ બસમાં જવાનું છે, હા, હજી તારો યુનિફોર્મ લેવા પણ જવાનું છે. પણ યુનિફોર્મ યુનિફોર્મ જવાનું છે, પણ બુક પેન્સિલ એ જવાનું છે સંગીત અંદર લખવાનું છે. હા અંદર લખવાનું છે આમાં. ઓકે, બુકમાં લખજો. આમાં પછી આમાં બી લખવાનું છે. એમાં લખવું છે. ઓકે તમે જાશો સ્કૂલે, ઓકે? ઓકે. ફાઇનલી આપણે આજે બનાવી લીધું છે ફાલુદા આઈસ્ક્રીમ. હવે ટેસ્ટ કરીએ. પહેલું જે હતું એના જેવું જ સેમ બન્યું છે કે કઈ ટેસ્ટમાં ડિફરન્સ લાગે છે, જોઈએ આપણે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાને ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.